કે હક નાચાય હવે આપણે હેરું તો પાંચમો ચાળો શાળાએ નામી જાય પાંચમો ચાળો કે આપણે હેરું બાબલોભાઈ કહક વાજવે અને આપણે નાગવાળાભાઈ કહક નાચે પાંચમો ચાળો ચાળો હેરો મહાણ્યો ચાળો હાઈખા એ પછી આપણે ચાળો હેરો મેમાઈનો ચાળો અને હવે જો ચાળો આય તો ચાળો આંકવામાં આવે ઊંટ બેટા ઘર ચાલો હા ચાળાયા નામ આય અને આ બોले ताई ते मगन भाई लगे पूछूं कजे का वो जो खरो ने। नमस्कार दोस्तों, फिर से एक नए वीडियो में स्वागत है। और आज मैं अभी धर्मपुर में आ चुका हूँ। धर्मपुर में भी आसुरा जो SV पटेल माध्यमिक स्कूल है तो वहाँ उसके कंपाउंड में आ चुका हूँ। और आज वैसे हमारे धोड़िया ज्ञाति आती है, आदिवासी में भी ST, तो उसमें जो वाद आता है मतलब में इंस्ट्रूमेंट आता है जो तूर और थाली, तो उसके ताल भी अलग अलग रहते हैं। वैसे तो काफ़ी लोगों ने बोला है कि 52 से 51 से तकरीबन ज़्यादा थे, तो अब तो काफ़ी लोग भूल चुके हैं। तो वैसे जितने भी होंगे यहाँ पे पूछ लेंगे और किसी के थ्रू आपको जानकारी भी दे दूँगा और जो भी कार्यक्रम में दिखाया जाएगा तो वो दिखाऊँगा आपको। तो चलिए अभी वहाँ पे जाते हैं और आपको दिखाता हूँ जो कार्यक्रम है वो। चलिए। अपना चाळाए नाव ने चाळा पर कहक नाचूना कहक चाळो वाजूनो ताणा रेकॉर्डिंग करीने આપણે મીડિયામાં થવલા આજનો ઓ કાર્યક્રમ કરેલો હોય તેમાં બધાયા આપણે સ્વાગત કરું તે આજ ઓ કાર્યક્રમ સ્ટાર્ટ કરુલા કે આપણે ચાલુ કરુલા આપણા સેલવાસથી આમને લો અશ્વિનભાઈ યા હાદે આપણે દેવાયો ચાળો વાજવીને બરામદેવાઈ પૂજા કરું દીવો હળગાવું મહેમાને વિનંતી કરે કે આપણે દીવો હળગાવું જય બરામદેવ જય બરામદેવ। આપણે જે કાર્યક્રમ છે ઓનલાઈન યુટ્યુબ અને ફેસબુક ઉપર જે આપણે કાર્યક્રમ જે રજૂ કરવા જઈ રહ્યા છે તો આપણા જે આદિવાસી ઢોળિયા સમાજના તૂર અને થાળીના ટોટલ 51 થી પણ વધારે લગભગ ચાળા હતા જે ભૂલાઈ વિસરાઈને અત્યારે એમ કહીએ કે આપણા 15 થી 20 ચાળા જ ફક્ત બચ્યા છે। અને જેમ જેમ જે ચાળાઓ હતા જેમ જેમ આપણા વડીલો જે લોકોને જે કારીગરી જેને જે સ્કિલ હતી જે ચાળાઈ સ્કિલ હતી જે આવડત હતી જેમ જેમ તે પણ જતા રહેના તેમ તેમ તે ચાળા પણ હાથે જ લઈને જતા રહેના તે આપણા એ જે ચાળા બચને લાય કાલ ઉઠીને આપણી જે સંસ્કૃતિ ભૂલવા તરફ આવી અને એ જે આપણા જે વડીલો જ્યાં પછી આ ચાળા એ આવડત જે સ્કિલ આવી તે કાલ ઉઠીને એ ચાળા પણ અહીંયા હાથે જતા નહીં રહી। કડવી વાત આવી પણ સત્ય વાત આવી એટલે આપણે ઓ કાર્યક્રમ રાખવામાં આમનો અને એ જે ચાળા અને આપણા એ જે વડીલાએ જે ઇમેજ વડીલાએ જે ચહેરા આપણે એક કંડારી લેવા માંગુ તા ઓનલાઈન રીતે જે આપણે યુટ્યુબ અને ફેસબુક ઉપર રાખું તે વર્ષો વર્ષ એ ચહેરા અને એ આપણા જે ચાળા હો જાય વર્ષો વર્ષ આપણી જે પેઢી આવનાર પેઢી આપણો જે સમાજ હેરતો રૂઈ એટલા માટે આપણે ઓ કાર્યક્રમ રાખ્યો હોય। એટલે એવો જો કાર્યક્રમ હોય ઓ કાર્યક્રમ કોઈ બહુ મોટી તૂર હરીફાઈ ના મળે કે આ બહુ મોટી મેદની ઉભો કરવાની જરૂર ના મળે। આપણે ઓ કાર્યક્રમ રાખ્યો હોય ફક્ત અને ફક્ત આપણે ઓ કાર્યક્રમ એ પરંપરા હાચવી રહેલા લેવલા કો કાર્યક્રમ રાખ્યો હોય તો હવે આપણા જે તૂર વાદક ત્યાં તમે જે હેરી રન લાજા જી આપણા જે તૂર વાદક જે આપણે તમે હેરી રન લાજા થોડાક તમે બધા જાણા જ હતા કે આપણા વ્યવહારમાં ને બધે તમે અહીંયા હેરેલા જાય છતાં પણ આખી આપણી હાથે આજ આપણી હાથે જે તૂર વાજવેતા તે આપણા જગાભાઈ જગનભાઈ રામુભાઈ અને આપણા હાથે બધા નાચવામાં એ જે આપણા જે સહકાર દેવને લાય ઘણા અને ખાસ કરીને જે બાયા આપણા ઢોળિયા ભાષામાં બાયા કહેવામાં આપણે ગુજરાતીમાં બહેનો કે બાયા જે આ બોઈસર મહારાષ્ટ્ર બોઈસરથી આપણી પ્રવીણભાઈની ટીમ આ લઈને અમને લે જે કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સુક હતી
તો તે આપણા નાચવામાં સપોર્ટ કરી રહ્યા લે તે રીતના તમે પણ સપોર્ટ કરો અને ખાસ કરીને ખુશીની વાત એ કે આપણા આ જે ક્રિએટર હોય ફેસબુક યુટ્યુબરના જે ક્રિએટર હોય ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ સાથે આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી રહ્યા તો તમને પણ ખૂબ ખૂબ આભાર અને આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરવું જઈ રહ્યા ત્યાર આપણો જો ચાળો હો જો એ આખા પહેલો ચાળો બરાબર એ આખા પહેલો ચાળો અને આપણે પહેલો ચાળાની શરૂઆત યા ચાળો કહો વાજે અને યા પર કઈક રીતના નાચી શકાય તે આપણે રજૂ કરવું જઈ રહ્યા તે આપણે બધા હેરું આભાર. નંબર 2 માં આપણા તુરવાળા થાળીવાળા કહક વાજવે તી હેરું અને આપણા નાચવાવાળા કહીક એક્શન નાચે તી પણ આપણે હેરું તે ચાલુ કરું. ચાલો નંબર 2 સ્ટાર્ટ કરું. વગાડો ચાળા બીજો ચાળો આખાય હવે આપણે રજૂ કરવું તા ત્રીજો ચાળો અને યા પર ત્રીજો ચાળો કહક વાજવે ચાળાએ નામી જાય ત્રીજો ચાળો અને કહક વાજવે અને કહક નાચાય ત્યાં આપણે હવે હેરો ચાળો ત્રીજો ચાળો. હવે આપણે રજૂ કરવું તાવ ચોથો ચાળો અને યા પછી આપણા તૂર કહક વાજે થાળી કહીક વાજે અને આપણે નૃત્ય કહક કરું ના નાચું ના કહક થી આપણે હેરું ભાઈ અને ભાઈ આ કહક નાચે તે હેરું. પાંચમો ચાળો એક ડગલો ચાળો તે આપણા તુરવાળા સાડીવાળા કહક એક ડગલો ચાળો પાંચમો ચાળો કહક બાજુ થાય તો હેરું અને આપણા બાયા અને આપણા ભાયા એક ડગલો ચાળો કહક નાચે તો પણ આપણે હેરું ચાલા આપણે હેરું એક ડગલો ચાળો ચાલો. તે હવે આપણે રજૂ કરું છઠ્ઠો ચાળો બે ડગલ્યો ચાળો તો આપણે હેરું કે આપણા તુરવાળો ચાળો કહક વાજવે થાળીવાળો કહક વાજવે અને આપણા જે નાચવાવાળા ભાઈઓ અને આપણે બણિયા કયાક નાચે તે આપણે હેરું તો આપણે રજૂ કરો તો છઠ્ઠો ચાળો બે ડગલ્યો ચાળો સ્ટાર્ટ. છઠ્ઠો ચાળો બે ડગલ્યો ચાળો.
હવે આપણે રજૂ કરવું, આપણે 6 ચાળા, છઠ્ઠો ચાળો આપણે હેરવા રજૂ કરવો, આપણે 7મો ચાળો, જો 3 ડગલિયો ચાળો, બરાબર? તે 3 ડગલિયો ચાળો આપણે હવે આપણા જે ટૂરવાળા ભૈયા એ વાજવે થાય 3 ડગલિયો ચાળો કોણા ખાય, કહક નાચાય, કહક વાજવાય, તો આપણે હેરું 3 ડગલિયો ચાળો. આઠમો ચાળો ચાલતો ચાળો રજૂ કરતા આવું. 8મો ચાળો ચાલતો ચાળો હેરું કહક આપણા ટૂરવાળા કહક વાજવે થાય ને નાચવાવાળા કહક નાચે થાય. 8મો ચાળો ચાલતો ચાળો. આપણે 9મો ચાળો આપણે રજૂ કરતા આગળ પાછળ 9મો ચાળો આગળ પાછળ ચાળો જે આપણે હેરું કે આપણા વાજિંત્રવાળા ટૂરવાળા ભાઈ અને આપણા ભાઈ ભાગ નાચે થાય આપણે હેરું 9મો ચાળો આગળ પાછળ રજૂ કરવું. હવે આપણે 9 ચાળા હેરી લીધા. હવે 10મો ચાળો આપણે જે આંકવામાં આવે ઠગુનો ચાળો, એટલે તમે સમજી લેજો કે ઓ ફેમસ ચાળો આખાય કે ઠગતા બધાને આવડે. તો હવે આપણે તુરિયો જો હોજો ને તો તુરિયો આખી એક ચાળો કાય કહો કાય કા નાય. તો આપણો જો તુરિયો રામુભાઈ આય તો આખો માંગે થાય કે ચાળો કાય. તો રામુભાઈ તું કા આખો માંગે ચાળા વિશે? એ ચાળા માટે હમણાં થાળીવાળો જગાનભાઈ હોય છે, બરાબર? હમણાં દુધડકો આ રહું ઓનો મારા મામા આપ્યો જગાનભાઈ. હવે અહીંયા મેં ચાળા થાળી વગાડી હતી, એમાં ઠગીને હાધી અને મેં ધક્કો મારી લેવડાડી પાછો ખોદોડી અને વરી પટાવીને મેં હાધી. ઓ ચાળો મેં કાઢા માંગે કે આહ કજે ચાલે થતા એમ પહેલા ને યાના કા મતલબ આના કારણ કા એમ કા ઠગુના ને લેવડાટીને પાછો હાધી નહીં કા એમ
રીતે બધે આપણે ઢોળિયામાં અહાર રહે ને ઠગે બી ને પાછા પટાવે બી ને વેડે બી ને પાછા જાત કરે કે હા અહીં કરવા પડે લોકો ખુશ કરવા માટે કાંઈ નહીં તે આપણે રજૂ કરો તો હવે હેરું 10મો ચાળો ઠગુનો ચાળો આપણે ઠોકા તાળી આવે એમાંથી આપણે 10 જેટલા ચાળા હોય છે ને એ બી નાચી ગયા અને ત્યાં સાથે દૂસરા ચાળા જે લખેલા હોય છે ઘણા હા બને કે ભાઈ એક ચાળો નાચુનો એક જ ટાઈપનો પણ તાણા નાવા અલગ અલગ હવે ટીવી જે દૂરીવાળા હોય છે જરા રાખી જાય એટલે આપણે તે રીતે તાણા એક નામ કરી દો મગરી કોબો કુદડી ચાળો ખાળે ચાળો દુબાળે ચાળો માંગણ ચાળો બરવાડિયો ચાળો ગોળાડિયો ચાળો લીમ સુડો લીમ ખેડ્યો એક લીંબુ 2 પાન દેવ ચાળો દેવ હાથુનો ચાળો હવે દેવ ચાળો ને દેવ હાથુનો ચાળો આપણે કા ગુજરાતી શેરવાજો છે એટલે પેલા ગુજરાતી વાળા સુણે તે ઝડપથી વાજે તો દેવ હાથુનો ચાળો પાટલા વાળો બબાક્યો ચાળો ગોઈ ચાળો સામા સામી સુલી ચાળો પલારીયો ચાળો પલગારીયો ચાળો ફુવારીયો ચાળો ત્યાગુલ્યો ચાળો સબરસ ચાળો મોર ચાળો નાસ્તો ચાળો ડુલબો વેરો પોર કાચલી પટેલ જેવડો તેવડો ના ભાવડ્યો ચાળો જીરી પગલી ઇષ્ટો ભૂલ્યો બધો હોમો જીવાણ્યો ચાળો કુટકી પોળીને 15 વાલ ગોળી ચાળો અને છેલ્લો ચાળો કોટ પેટા ઘર ચાળો હવે એમાં ઘણા ચાળા આપણે અનાવંશ કુંદનભાઈ અનોભાઈ તમને પાસે સંગ્રહ કરેલા છે કુંદનભાઈ નો તો બધી બહુ આભાર માને થાય રજૂ કરું તો ચાળો પહેલો ચાળો અને આપણો પહેલો ચાળો કહક વાજવે અને કહક નાચે તે આપણે હેરું કજે કા જहाँ બાર ગાવે બોલી બદલાય તો બાર ગાવે આપણે નાચુની ના વગાડવાની સિસ્ટમ પણ પદ્ધતિ પણ બદલાય તે હિસાબે આપણે રજૂ કરું તો જે આપણા જે તુરિયા કહક ચાળો વાજવે અને આપણા નાચવાવાળા ભાઈ કહક નાચે તે આપણે હેરું ને બાબલોભાઈ કહક માંગે એમાં ચાળા વિશે આપણે જાણું કે બાબલોભાઈ કહક માંગે બાબલોભાઈ કહક માંગે ચાળા પહેલો ચાળો આના ઘણા પડી ગયેલા એટલે કઈ હું પહેલો ચાળો રજૂ કરું તો હવે આપણે કહક નાચે તો આપણે હેરું હવે આપણે રજૂ કરું તો દૂસરો ચાળો બીજો ચાળો તે હવે આપણે હેરું બીજો ચાળો કહક વાજવે અને નાચે કહક ચાલુ કરું તો બીજો ચાળો બીજો ચાળો હવે આપણે ચાળો જો વાજવું જઈ રહ્યા તો આ ચાળા નામ ત્રીજો ચાળો અને આપણે હેરું કે આપણે ત્રીજો ચાળો કહક વાજે અને આપણે નાચુની એક્શન કાય કઈ રીતના નાચે થાય તે આપણે હેરું ચાળો ત્રીજો ચાળો આપણે હેરું ચોથો ચાળો કહક વાજવે ને ચોથો ચાળો કહક નાચાય તો આપણે હવે હેરું રજૂ કરું તો ચોથો ચાળો સ્ટાર્ટ
વાજવાય અને કહક નાચાય. હવે આપણે હેરું તાવ પાંચમો ચાળો શાળાએ નામી જાય પાંચમો ચાળો કે આપણે હેરું બાબલોભાઈ કહક વાજવે અને આપણે નાગવાળાભાઈ કહક નાચે. પાંચમો ચાળો. ચાલો તો રજૂ કરે સાહેબ બાબલોભાઈ દેવાભાઈ. આપણે હવે હેરું 10મો ચાળો કહક વાજવાય અને 10મો ચાળો કહક નાચાય તો આપણે હેરું તાવ 10મો ચાળો ચાળાએ નામ આય 10મો ચાળો. 10મો થોડો 10મો તે આપણે હવે અત્યાર સુધી આપણે 10 ચાળા આપણે હેરા ચાળો 10મો પૂરો વીનો. હવે આપણે હેરું તાવ 11મો ચાળો ને 11મો ચાળો કહક વાજવાય 11મો ચાળો કહક નાચાય તો આપણે હેરું ને એ ચાળા 11મા ચાળા કાકાય થાય હરપલિયો ચાળો. બરાબર ને? હરપલિયો ચાળો તો આપણે હેરું હરપલિયો ચાળો કઈ રીતના વાજવાય અને કઈ રીતના નાચાય. ચાળા પૂરા વિના 11મો ચાળો કહક હતો તો આપણે હેરો કહક વાજવે તો હેરો. હવે આપણે હેરું 12મો ચાળો કહક વાજવે અને 12મો ચાળો કહક નાચાય તો આપણે હેરું રજૂ કરું તો 12મો ચાળો. Thank you.
હેરું 13મો ચાળો તે રજૂ કરું તાવ વાજવે તાય આપણો બાબલોભાઈ અને દેવલોભાઈ તો આપણે હેરું 13મો ચાળો. બરાબર 13 ચાળા વાજવા અને હવે આપણો જો ચાળો હોય એ આંખવામાં આવે દેવાયો ચાળો અને પાટલાયો ચાળો. તો આપણે હવે હેરું પાટલાયો ચાળો કહક વાજવાય, દેવાયો ચાળો કહક વાજવાય અને યા પર કહક રીતના નાચાય. તો આપણે હેરું તાવ દેવાયો ચાળો, પાટલાયો ચાળો. હા तुम्ही धुणा का जी कराती तुम्हा छूट आहे. તો આપણે હેરું આવે પાટલાયો ચાળો, દેવાયો ચાળો. તેરમો ચાળો, ચાળો નંબર તો ના ખાય. 13મો ચાળો આપણે હીરો કહક વાજવાય, કહક નાચાય. અને હવે આપણે હીરો 14મો ચાળો પાટલા ચાળો અને વાજુલા ગામનો જયેશભાઈ અને એરું કા નરેશભાઈ એ ચાળા વિશે કંઈક ભગત કા આખે તી કંઈક આખું માંગે થાય. તો નરેશભાઈ લા ખાતે નરેશભાઈ આવો ને ચાળા વિશે તું કા આખું માંગે ભગત કા આખે તીજી કાવ ને દે જીક રજૂ કર. આપણે આપણા દર્શકાય આપણા જે પ્રેક્ષકાય તે કા જીક જાણો માંગે કે તું કા આખું માંગે થાય. હાલો આપણે ભગત લોકો જે બોલે ને દિત્યા બાપા મંડળ રાખે વીરવાલ ગામે એ ગામે ગામે શક્તિ બધી વીરવાલથી પીડાવી દેવી ને દિત્યા બાપાએ જ્યાં મંડળ રાખે ને ત્યાં રામનો કળશ પરવાનો તે રામનો કળશમાં માતાજી બી આવકારે એમ તે માતાજી આવકારે તે મેં આખે પછી દિત્યા બાપાએ કળશો રાખે. અંબા માતા રે 64 જોગણી મારી માતા પડી નવખંડની ભૂમિને 18 ખંડનો દરિયો દરિયામાં દેવી દેવાણા વસેલા ને નવખંડની ભૂમિમાં તો રામશંકર ને સીતાજી ને હનુમાનજી ને ભર્યા દેવા વસેલા લીંબડાના જોરે ને કેરીના પીને જો એવા મારા દિત્યા બાપાનો રામનો કળશ રમેજો એવા મારા આસુરા ગામમાં રામનો કળશ રમેજો. આપણે આપ્યું રામભાઈ મેં તો કા આખે હવે નરેશભાઈ આખી ગયો બરાબર રામનો અને પાટલો આપવામાં આવે. આપણાવાળા બધા હોય છે ને બંધો હા બોલે પણ બંધો ના ખાય. પાટલો એ કન્હેરી કાથે આમેલી એ કોણા ખબર ના પડે અને બંધો ગોઠવે એ જ વાત કરે બરાબર. પણ એ કન્હેરી આપણે દરિયા ખારે દરિયા અને મોરા દરિયાથી આમી લે અને એ હોય તે હને માતાજીએ આખા તો માણી મૂર્તિ બનાવવા એ દરિયા ડીપોમાં નાગી નભેટી પડનેલી તે લેવલક કોણ જાય તો લેવલક કોણ જાય તે નાગી નભેટી પડનેલી તો આણો તેરો નારાયણદેવ લેવલક ગો અને એ પણ હેરે લે આમમાં અને લે આમના પછીથી દિત્યા બાપે કન્હેરીએ વિચાર કરતો કે આપણે હની બનાવવાની. હની બનાવ્યો તો હની મૂંગળો ઓ બોલી ના શકે અને હની હોય તે મૂર્તિ બનાવીને બહેરનેલો અને આપણું જો કુવા ને એ કા બનાવેલા હા તો મૂંગળો બેક કરીને બોલે આપણે સમજ પડતી નથી. એટલે કન્હેરી કે કાંઈ તો આપણું નહીં જાણો થતા. પછી બાયા છે અમને ડોહાડિયા અમને તે ત્યાં આવીને પૂછે એ કા બનાવેલા હા હની બોલતા ના આવડે મૂંગળો એટલે બેક કરે એટલે ડોહાડિયા બી કાંઈ સમજ પડતી ના. એટલે કન્હેરી જો મનની તે બાયા ભેટી પણ નહીં એટલે બાયા ધૂણ જ મંડી ગયા. એટલે દિત્યા બાપે વિચાર કર્યો કે હવે માણે કા કરો ગામે હવે કન્હેરી બહડાવીથી જોઈએ ને એટલે એણે બાયા પાટલો બનાવ્યો
એને બાયા પાટલો રાખ્યો અને પછી બધા ધૂળ ના રાખ્યા. તે દિત્ય બાપુ વિચાર કરે એ ઘરે ઘર બહારમાં તે જોઈએ તો આપણે એક યુક્તિ ગણો કે કેળીએ થંભલો બનાવો, લીમડાએ જોરખે વાળો, હા કરીને બંધો, હા લોકો આખે પણ બંધો નથી, પોતે બાયા પાટલો આખવામાં આવે, બાયા ભેટલીલી કન્હેરીમાં. એટલે આપણે આજ દિત્યા બાપાએ ઓ મંડળ શરૂ કરેલી બાયા પાટલો દિત્યા બાપાએ શરૂ કર્યો. દિત્યા બાપાએ શરૂ કર્યો ત્યાં આજ આખા દુનિયા જગતના અંદરમાં દિત્યા બાપાએ આજ બિયારણ જો વાવ્યા ને તો આખા દુનિયા અંદરમાં વિરવલાવાળો ભગત બનના. અને આણો રૂમાલ આણો લાલ આવે, લાલ રૂમાલ પહેરવાથી લોકો હા માગે કે એક કુણ ચાલના તે એરી લેવા હાંકે દિત્યા બાપા વાળા બધા ચાલના, વિરવલ વાળા ભગત ચાલના હાંકે. અને વિરવલ વાળા ભગત ચાલના હાંકે તો હવે પછી ઘરી ઘર બાયા પાટલો રાખું મણના અને ઘરી ઘર કન્હેરી બહાડતી વીગવા. એ કન્હેરી હોય જે અનદેવી કહેવામાં આવે. એ મોટી મોટી આખા જગત દુનિયા અંદરમાં અન સિવાય આપણે કોઈને ચાલતું નથી. એટલે પછી એ આપણે કન્હેરી ઘરી ઘર બઠી આવે. અને આજ બી એરી લેવા દિત્યા બાપા મંદિરના બધા ભક્તો બની ગયા અને ઘરી ઘર બાયા પાટલો રાખે. એટલે બાયા પાટલો કહક ધૂણે કે આજ આપણે દેખાડું ના એ બરાબર. રામ લક્ષ્મણ સીતા હનુમાન ઓ ભગવાન એક વાર આવે, મોરા લાની પીસડી વાળે સુંદેરા નવે રાતે આવે, દિત્યા બાપાના દેવા દેવતા આવે, રામા લક્ષ્મણ સીતા હનુમાન આવે. એવી રીતે કરીને શક્તિ મારે અને એ ચપટી ચોખા મારે અને રામની શક્તિ દિત્યા બાપાએ સુંઘાવી અને મંત્ર બોલીને એવો ભક્ત માણસને ઉપર છાટ મારી દે. છાટ મારી દે એટલે રામની શક્તિ એને પર આવે. તો કેવી શક્તિ આવે તો અત્યારે પાટલા તરીકે આપણે વજિંત્ર વાગશે અને પછી આપણે બધા માણસ રામના સૂર પકડશે. એ બાયા પાટલો કહેવામાં આવે બરાબર. તો જય શ્રી રામ શક્તિ. ઓમ શાંતિ. आपण ते बोल ऐकण्याकडनं थोडं आपण समजण हवे. तो कोकण भाषाમાં બોલે ભગત પેલા આવે ભાંગણે નહીં કરશે આપે ચાંદ સૂર્ય દિલ સૂર્ય દેવ કનસે ખાલે જુગલા વલ્લે જુગલા આકાશનો પાતળ સાત સમુદ્રના હો ખારે દરના મોળે દરના દગડલા કુટલા સસ્તો કહે હેજો સાયમન સોરલ હોન નગરલા હો અસત કે પણ હેજો સાયમન ખારે દરના હો મોળે દરના અસત કે પણ હેજો लातारशी नको जुगारशी नको पेटलशी नको लेमना वचन असं ते काय पण હેજો સાયમન. લાતારસી એટલે કે લાતની માતા કે કંઠરી માતાને લાતની માતા એમ કે, પેટલસી નો એટલે ભળગાવતા એમ કે, જુગારસી નો એટલે ઉડાડીને લાગતા એમ કે, એમ કહેવા માંગે કંઠરી માતા. અને છેલ્લે છેલ્લે એમ કહી ગયેલું એમ કે કુંભી દાદાને પ્રસન્ન થયેલી ત્યારે કહી ગયેલું કે હું તને પ્રસન્ન થયેલી છે એમ. કંસરી માતા કે હું તને કુંભીને પ્રસન્ન, કુંભી એટલે કુકણા, પણ મારી સેવા ચાકરી એમ કે વારલી કરે છે. વારલી એટલે મૂળ માલિક, આ ધરતીનો મૂળ માલિક. અને મારા અને તમારા માધ્યમથી મેં પૂછવા માંગુ કે ભારત દેશ કાં વસેલું છે? કોઈને ખબર છે? એક વસ્તુ છે કે આપણે એકબીજાને સાંભળીને નરેશભાઈ મસ્ત બોલ્યા, મેં પણ મસ્ત બોલ્યો, રામુભાઈ પણ મસ્ત બોલ્યા અને અનેક લોકો સાહેબ પણ બહુ મસ્ત બોલે. પણ ભારત દેશ કાં વસેલો છે? આપણા નજરને સામે છે, દેશમાં પડી રહેતા છે, એ ખુદને ખબર નહીં હોય તો મારું કહેવાનું તીર તેરી તરફ આ રહા હૈ. अरे हा नाही आवडत आहे ही थोडी महानता आहे का आवडत बी ना आवडे हा काय तर रजू करत आहे मगनभाई मोहाळ्यो चाळो. तर આપણે હેરો મોહાળ્યો ચાળો. ચાલો
ચાળો વાજવામાં આવે તે આખે મહાણ્યો ચાળો. અને તો મગનભાઈ આપણે આગળ વાજવી દેખાડ્યો. હવે મહાણ્યા થાળા મહાણ આપણે જ્યાં ધાતુકોણા નાચે તો નાચાય તો મળે નહીં, એટલે જે વાજવતા મહાણ સુધી જો લઈ જવામાં આવે ત્યાં મહાણ્યો ચાળો. અને હવે આગળ મેમાઈ દેવનો ચાળો. મેમાઈ દેવ વાજવે તાઈ મગનભાઈ તે હેરો મેમાઈ દેવનો ચાળો. ઓટ બેટા ઘર ચાલ. અને ઓ ચાળો વિશે મગનભાઈ ટૂંક જ 2 મિનિટમાં ખાલી બતાવો નહીં કે આપણે ઘણા ચાળા આપણે હેરું નહીં તો મગનભાઈ કા આખું માંગે ને ત્યાં આપણે હેરું ટૂંકમાં હા મગનભાઈ હજી જોરથી બોલો. વાત તે હૈ કે સુસરી ચાળો કાઢે ત્યારે ઝીણા ઝીણા બધા ઘરે રહે આપણે તે એની બંગલા બંધના પણ તારે સુસરી ચાળો કાઢે તે ફેર ગરાય ફીરે અને પછી ઘરમાં ઘૂસે અને ગોળ આવે ત્યાં તાણે બુરો ખાવામાં આવે તો એકદમ પાવડર જો આવે તાણે ચાય બનાવે અને વડાએ પાનામાં બરોટી પાનામાં ચાય પીએ હતા અને પછી બહી પડે તે પેલા જે પીવે દારૂ ત્યાં 4-5 બાટલા દારૂ અને પેલી ચાય બુરાઈ બનાવે તે પાછી ત્યારે બહી પડે ત્યાં ઉઠાડું ના ત્યાર તો ચાળો આખવામાં કે ઉઠ બેટા ઘર ચાલ. પેલા બહી પડે કે નહીં થોડોક ચાય બી પીએ થોડોક દારૂ બી પીએ એટલે જરાક પેલા વધારે શાંત બહી જાય એટલે ચાળો કાઢવામાં કે ઉઠ બેટા ઘર ચાલ. હવે આપણે તો ચાળો હેરો ઉઠ બેટા ઘર ચાલ કહક વાજવે ને સુસરો ચાળો કહક કાઢે જો ઘરમાં કહક જઈને નાચે રસના વસના ને સરબત બરબત ને ચાય વાય કહક પે હેરો ઉઠ બેટા ઘર ચાલ. મગનભાઈ વાજાવ ઉઠ બેટા ઘર ચાલ. માંગુલ જાય ત્યારે ચાળો વગાડે તો વગાડી દેખાય. મોટી હોળી કુકા ડોળી ને બોકા ડોળી હા કહેતા હતા હા માં ખબર તે પછી ધૂળેટી મગનભાઈ બરાબર ધૂળેટી ફગવો માંગો આપણે ફગવો આખે પછી ફાગવો આખે અલગ અલગ ભાષામાં તાર જે તૂર લઈને જાય થતા જે ત્યાં વાજવે જાય થતા તો કેનો ચાળો વાજવે મગનભાઈ ત્યાં આખું માંગે એટલે મેજિક છે ને હા સાબિત ના કરે બહુ ભણેલો હા પણ ઓ જો આખું માંગે તો ચાળો હોય તો મગનભાઈ તો ચાળો વાજવે ફગવા વાળો ચાળો આપણે હેરું ફગવા વાળો ચાળો. વેવા વખતે જ્યારે નવરા અને નવરેલા નાચાડે થતા માંડવામાં તાર કહક ચાળો વાજવે અને નવરા ને નવરેલા નાચાડતા વાળો તો ચાળો આપણે હેરું તો આપણે હેરું તા મગનભાઈ વાજવે તા નવરા ને નવરેલા નાચાડે તો ચાળો. જામના આવે તે આગળ તે ચાલતા ચાલતા જાય આગળ તો કઈ સાધન હતા નહીં તે ચાલતા ચાલતા જાય ગામ બોલી કે ગામ એટલે પછીનો તે ડગલા કાઢીને ડંગડા કે શર્ટ કાઢીને ખાંધે પર રાખીને એ તૂર વાજવે તે ઓ ચાળો ચાલતો ચાળો ગણાય. ઓ ચાળો મગનભાઈ કાઢી હવે ચાલતો ચાળો.